મારું નામ અતુલભાઈ. અહીંયા પથિકાશ્રમ થાન વિસ્તારમાં ઘણી બધી ગંદકી છે. મારી દુકાન પાછળ બધા પેશાબ કરે છે. આ કોઈ સ્વચ્છતા છે નહીં. થોડુંક જે નગરપાલિકા ધ્યાન આપે. મારું નામ છે રાકેશ સોલંકી અને મારી મોબાઈલની દુકાન છે પથિકાશ્રમની બાજુમાં. અને અહીંયા કને ગંદકી બહુ જ ફાટી નીકળેલી છે. જે તે અહીંયા કને પેશાબ કરી જાય છે પથિકાશ્રમમાં. જે પેલા ત્યાં ન્યાય મંદિર હતું બરોબર, અને પે સેન્ટર શાળા નંબર 1ની પાછળના ભાગે જે ગટર આવેલી છે અને અહીંયા જે તે કચરો નાખી જાય છે. અને નગરપાલિકા વહેલી તકે સાફ કરાવે, નહીતર રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે. બને એટલું વહેલી તકે નગરપાલિકા સાફ સફાઈ કરાવે અને ગટર કાઢી જાય તો ભરાવા આવતા નથી, જ્યાં સુધી સુકાઈને પાછી ગટરમાં ગટર ન મળી જાય ને ત્યાં સુધી. તે વહેલી તકે સાફ કરવામાં આવે, નહીં તો અમારી સ્વાસ્થ્યને હાનિ પહોંચે એવી શક્યતા છે. અને પે સેન્ટર શાળા નંબરના બાળકોને પણ હાનિ પહોંચે એવી શક્યતા છે ખરી, કારણ કે રોગચાળો ફાટી નીકળે એવી હાલત છે.